ધીરે ધીરે ચાલુ રાખો. ખોડિયાર ખોડિયારની અસીમ કૃપાથી અમે બાવન વર્ષની સજા નામ અને પરિચય આપો. હું ચંદ્રકાંત ચુનીલાલ મોદી આ મંદિરમાં ટ્રસ્ટી પ્લસ ખજાનચી છું. વર્ષોથી આ ખોડિયાર માતાની વાવ સાક્ષાત હાજર છે. ગમે તે માણસ આવે પ્રેમથી એમનું બધું માતા કામ કરે છે. અને આજે એમનો જન્મદિવસ છે એટલે અમે ભંડારો રાખ્યો છે, ધજા 52 ગજની ચડાવી છે અને સાંજે ભજનો રાખેલા છે. વહેલી સવારથી મંદિરમાં શું શું કાર્યક્રમો આયોજિત કરવામાં આજે ધજા ભજન નાના જમવાનું બસ માતાજીને ફૂલવાસ. ખોડિયાર કહેવાય છે કે કળિયુગની હાજરાતી દેવી છે. દરેક જગ્યાની દરેક માતલ ભાવનગર રાય ગમે ત્યાં ખોડિયાર હાજર ખોડિયારમાં છે. નામ ને પરિચય આપો. મારું નામ છે હિરલ હિરેનભાઈ ગોહિલ. હું હિરેનની પત્ની છું. અમે ગંગાનગરમાં રહીએ છીએ. અંબિકા સિટીએમ અંબિકા છે ને બે શું કહેવાય ત્યાં રહીએ છીએ હાટકેશ્વર. અને અહીંયા અમે ધજા ચડાવી છે. આઈ શ્રી ખોડિયારમાંની અસીમ કૃપાથી અમારી પર મહેરબાની થઈ અને નહોતું વિચાર્યું એટલું સરસ અમારું કામ થઈ ગયું કે અમે શું કહીએ એમ કે આમ ખૂબ ખૂબ આભાર બધાયનો. અમારા આજુબાજુ વાળા અમારા સગાવાળા બધા જ અમારી સાથે હતા અને અમારું કામ બહુ સરસ થઈ ગયું. અમે લોકો અમારે ગંગાનગર સોસાયટીમાંથી ચાલતા અહીંયા હાટકેશ્વર ખોડિયાર માતાનું મંદિર છે ત્યાં સુધી ચાલતા ગાજતે ગાજતે ધજા લઈને આવ્યા છે ફરકથી. આજે મહાસુદ આઠમ ખોડિયાર માતાની જયંતિ હાટકેશ્વર ખોડિયાર માતાના મંદિરે 52 ગજની ધજા ચડાવવાનું આયોજન કર્યું છે. ત્યાં ભક્તો તરફથી ધજા ચડાવવામાં આવી. ખૂબ માતાજીનો ધામધૂમથી પ્રસંગ ઉજવ્યો. 308 જમાવાર કર્યો તો બધાએ પ્રસાદી લઈ માતાજીના ધામધૂમથી જય બોલાઈ. જેમ જગન્નાથ મંદિરના મામલાના આપણે અનેક વેટિંગ હોય છે તેમ ખોડિયાર મંદિરમાં પણ અનેક લોકો આપણે ધજા ચડાવવા ઉત્સુક હોય છે. કોકનો જ નંબર લાગે છે, ભાગ્યશાળી જ આપણે ધજા ચડાવે છે. શું કહેશો? જેમ દ્વારકાની અંદર ભગવાનની ધજા ચડાવવા માટે નંબર લાગે છે એમ અમારે આ મંદિરે લોકો દર સાલ ઉત્સાહથી ધજા બુક કરાવે છે અને આવતા 3 વર્ષનું અમારે ત્યાં બુકિંગ છે અને લોકો પ્રેમથી માતાજીનું નામ લઈ ધજા ચડાવે છે. શું કહેશો મહારાજ? હાજરા હાજર કળિયુગની માં ખોડિયાર અનેક પરચાઓ પૂરે છે. વર્ષોથી આપણે ખોડિયાર જયંતિની અષાઢી બીજે 52 વર્ષની ધજા ચડાવે છે. કેવી રીતે ચડાવાય છે અને કેવી રીતે ભક્તોના લાભ આપવામાં આવે છે? બરાબર. આવો આઈ શ્રી ખોડિયાર મંદિર હાટકેશ્વર સર્કલ ખોખરા અમે અમદાવાદથી બોલું છું. માતાજીનો આ જન્મદિવસ છે. અમે વર્ષોથી આ ઉત્સવ ઉજવતા આવ્યા છે. 52 ગજની ધજા કેટલા વર્ષોથી ચડાવી રહ્યા. અષાઢી બીજ ને મહાસુદ આઠમ 2 વર્ષની અંદર 2 ઉત્સવ એવા છે જે આપણા ઘર કરતાં બી વધારે છે. માતાજીના ભક્તો બહુ આવે છે. એડવાન્સ અહીં બુકિંગ કરી જાય છે. જેમ અમે ઘરેથી બેન્ડવાળા સાથે વાજતા ગાજતે ઘરે પૂજન કરી લઈને આવ્યા છીએ. મંદિર લાવ્યા પછી ભજન કીર્તન કરીએ, પછી ભંડારો કરીએ. દિવસ દરમિયાન ખોડિયારને કેવી રીતે પૂજા અર્ચના કરવી અને શું શું કાર્યક્રમો હતા? બહુ આશીર્વાદ એવું છે. માતાજીના આશીર્વાદ તો અનંત ગણા હોય છે. એને કોઈ સીમા જ નથી. એને જે પગથિયે ચડે એનું ઋણ એને પર ચડી જાય એટલે એનું કામ એને કરવું જ પડે. સદા કોઈ ભક્તો મનવાંચિતમાં લેવા આવે છે. કોઈ શ્રીફળ ચડાવે છે, કોઈ સુંદરી ચડાવે છે, કોઈ ખાલી માથું નમાઈ જાય તો એમના કામ થઈ જાય. મંદિર સંકુલમાં વહેલી સવારથી લઈને શું શું કાર્યક્રમોમાં ખોડિયારના જયંતિના ભાગરૂપે આજે આયોજિત કરવામાં એવું છે. સવારે 5 સાડા 5 વાગ્યા માતાજીની આરતી થાય છે, મંગળા આરતી. જે દર્શનમાં શણગાર કરીએ, ફૂલહાર કરીએ, મોટા પછી લાપસી કરાવીએ, માતાજીને ભજન કીર્તન કરીએ, એ પછી પ્રસાદ આપીએ. રાત્રે ભજનનો પ્રોગ્રામ કરીએ. દિવસે બી હોય છે ભજનનો પ્રોગ્રામ 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી. પછી માતાજીનો થાળ ધરાવીએ, થાળ ગાઈએ,
પછી આરતી વારતી કરીએ, ધજા ચડાવીએ, પછી પ્રસાદનું વિતરણ કરીએ. તમારું નામ અને પરિચય આપો. મારું નામ આશાબેન કૌશિકભાઈ ગોહિલ, ગંગાનગર સોસાયટી, ત્યાંથી ધજા લઈને આવ્યા છે. અમે 52 ગજની વાજતે ગાજતે બેન્ડ વાજા સાથે અમને ખૂબ જ આનંદ થયો છે. અસીમ કૃપાથી અમારી ખૂબ જ આનંદ થયો છે. આવીને આવી અસીમ કૃપા અમારા બધા ગોહિલ પરિવાર ઉપર વરસાવે. જય માતાજી. શું કહેશો સ્વજનો, પરિચય અને સાથે સાથે આડોશ પડોશના લોકો બધા ખોડિયારના ગુણગાન ગાતા આવ્યા છે. કેવી રીતે માં ખોડિયારની ધજા લઈને આવ્યા? હા, અમારા આડોશ પાડોશના બધા પરિવારજનો બેન્ડ વાજા સાથે ધજા લઈને આવ્યા છે. 52 ગજ. કૌશિકભાઈ બાબુભાઈ છે અને અમે હાટકેશ્વરથી, ગંગાનગરથી હાટકેશ્વર ખોડિયાર મંદિર 52 ગજની ધજા લઈને આવ્યા છીએ અને અમને આ માતાજીનો લાભ મળ્યો છે ધજાનો, તો બહુ સારું અનુભવીએ છીએ અને માતાજીની શિખર પર અત્યારે ધજા ચડી રહી છે. ખોડિયાર જયંતિ છે સમગ્ર ગુજરાત સહિત દેશમાં આ ખોડિયારના મંદિરો પર વાજતે ગાજતે અનેક રીતે પૂજા અર્ચના થઈ રહી છે. ત્યાં ધજા ચડાવી રહી છે, ફટાકા ચડાવી રહી છે, ખોડિયારના ગુણગાન ગાઈ રહ્યા છે. તમારા પરિવારના કેટલા સભ્યો આ ખોડિયારના મંદિરે આવ્યા છે? અત્યારે અમે 50 જણા આવ્યા છીએ, 45 થી 50 જણા આવ્યા છીએ વાજતે ગાજતે બેન્ડ વાજા સાથે અને બહુ સારું અમને અનુભવ થયો છે. કેટલા વર્ષે તમારું આ ખોડિયારના મંદિરના શિખર? અમારે નહીં તો 6-7 વર્ષે નંબર લાગ્યો. શું આસ્થા હતી? શું અમારા તમારો નંબર લાગી? હવે માતાજીની દયા આ વખતે નોંધાઈ નહોતી, છતાં પણ મારા ઓલામાં આવી ગઈ છે. મારા ભાઈની જ હતી, મોટા ભાઈની, પણ એમને કઈક પ્રોબ્લેમ થયો એટલે મને મેં લઈ લીધી એમની દયા. પણ આ લાવો મને મળે નહીં કોઈ દિવસ, કે 2-5 વર્ષે જે લાવો મળતો એક મહિનામાં મળી ગયો મને લાભ. આમ તો કહેવાય છે એમાં ખોડિયારની કૃપા જેના પર ઉતરે એને બેડો પાર થાય. બેડો પાર થાય છે. અત્યારે હડાહડ કર્યું હાથ. હા, બરોબર છે, કે એના સિવાય તો કઈ થવાનું જ નથી. માં ખોડિયાર આગળ છે ત્યારે જ આ કાર્ય કરી શકીએ, બાકી કરવાની આપણી તાકાત નથી. એ એની જ તાકાત છે, આપણી નથી. એ એની જ તાકાત છે, આપણી નથી. આપણે કઈ જ નથી કરી છે, એ કરે એ આપણે કરવાનું છે. જય ખોડિયાર. 52 ગજની ધજા આજે પુરાણી મંદિર છે, હાટકેશ્વર ખોખરા સર્કલમાં આવેલું માં ખોડિયારનું મંદિર, ગંગાનગરથી આવેલી માં 52 ગજની ખોડિયાર માની ધજા આજે અમે વાજતે ગાજતે અને ફૂલ વર્ષાથી અને બહુ ઉત્સાહથી અમે 64 જોગણીમાં જો ખોડિયાર પૂજાતી હોય અને એની ધજાને દર્શન કરી દો ને તો તમારો બેડો પાર છે. કેમ કે આ તો જાગતી દેવું છે, બરાબર. ખોટી નથી ખોડિયાર અને ખોટાની નથી ખોડિયાર. આ માં ખોડિયારનો એક બહુ કહેવાતો મહાન મંત્ર છે કે જેથી કરીને કોઈ ભક્તો આવે છે અહીંયા અને એની તમામ મનોકામના માં ખોડિયાર, અને એના હાથ હજારો હાથવાળી માં ખોડિયાર બેઠી છે અને જાગતું ડેરું છે. જો કોઈને પણ માનતા હોય અને આ માં હાજર છે અને એ તેમની બને માનવતા પૂર્ણ કરે છે. જય ખોડિયાર. જય ખોડિયાર. બરાબર. આ અમારે ખોડિયાર માનું દર વખતે મહાસુદ આઠમ અમારે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે અને ધામધૂમથી અમે ગમે ત્યાં જેને બી હોય સરનામું આજે અમે ગંગાનગરથી ધજા ધામધૂમથી લાવ્યા છીએ અને ખોડિયાર માની ધજા અમે ચડાવીએ છીએ. અને વર્ષો અષાઢી બીજે આ ધજા અમારે 52 ગજની ચડે છે અને ધામધૂમથી એટલી અમને ઉત્સાહ હોય છે ને કે વાત પૂછોમાં. અને ખોડિયાર માં અમારા કુળદેવી એટલે વાવની અંદર પૌરાણિક વર્ષોથી આ વાવમાંથી પ્રગટ થયેલા માતાજી છે અને જે બી એની તમે માનતા રાખો એક પૂરી થાય જ છે એની અંદર. અને અમારે તો એક જ છે કે ખોડલ તણું ખોડું નહીં, માગે તે માડી આપતા, અંત સમયે સમર્થતા, યમરાજ પણ પાછા જતા. અમારે ખોડિયાર માને કૃપાદ્રષ્ટિ એટલી બધી છે ને કે વાત પૂછોમાં. મહાસુદ આઠમ છે, ખોડિયાર જયંતિ છે આજે. આજના દિવસનું મહત્વ શું છે? આજના દિવસનો મહત્વ છે કે એટલી અમને ધામધૂમથી ઉજવવામાં આવે છે અને 52 ગજની ધજા છે. એક મંદિરે અમારે ઉપર ચડાવવામાં આવે છે ધજા ખોડિયાર જયંતિ. સમગ્ર દિવસ દરમિયાન માં ખોડિયારને આજે પૂજા અર્ચના અને સાથે સાથે માં ખોડિયારની ધૂની બોલાવી જે કાર્યક્રમની ઉજવણી છે. કારણ કે એ બરાબર ખોડિયાર માને અમે રાસ ગરબા ગઈ અને માતાજીની સ્તુતિ કરી અને અમે ધામધૂમથી એની ઉજવણી કરીએ.